ચૂંટણીના આંગણામાં આવીને નાચી રહી છે રાજનીતિમાં ચૂંટણી મૂર્તિયાઓ થનગની રહ્યા છે, મુદ્દાઓ બહાર ઊભા ઊભા બેગાની શાદીમાં મંજીરા કૂટવાની રાહમાં છે। પણ રોજે રોજ છૂટતા સરકારી તીરના ભાથામાંથી આજે એક નવું બાણ આવ્યું છે અને એ છે યુનિફોર્મ સિવિલ કોડ। એકદમ સરળ ભાષામાં સમજાય એવી વાત એ છે કે જો કોઈ ગુનેગાર દેશમાં ગુનો કરે છે તો તેને મેથીપાક આપવા માટે કોઈ જ ધર્મ, જાતિ કે જ્ઞાતિ નથી જોવાતી। પરંતુ જો કોઈ વ્યક્તિ દેશમાં લગ્ન કરવા માંગે છે કે પછી છૂટાછેડા લેવા માંગે છે અથવા તો મિલકત વેચવી છે કે લેવી છે, એમાં જેટલા ધર્મ છે એટલા જ આપણા દેશમાં કાયદાઓ છે અને આ તમામ કાયદાઓને ભૂંસીને સરકાર એક કોમન કાયદો લાવવા માંગે છે જે આખા રાજ્યમાં તમામ ધર્મના લોકોને લાગુ પડે। અને એટલા જ માટે સરકારે આજે કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આના માટે કમિટી રચવાની સત્તા આપી છે, જેમાં નિવૃત્ત હાઈકોર્ટના જજ સહિત 4 સભ્યો હશે અને આ કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરશે। પરંતુ અહીંયા સવાલ એ છે કે માત્ર ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો પછી આનું અમલીકરણ કેવી રીતે થશે અને આ કાયદાને લાવવા માટેનો સમયગાળો આજ કેમ પસંદ કરવામાં આવ્યો છે? આખરે આ કાયદો અમલી થાય છે તો એનાથી તકલીફ કોને થઈ રહી છે? આ તમામ મુદ્દાઓ પર અમારે ચર્ચા કરવી છે અને એટલા જ માટે મારી સાથે ચર્ચા કરવા માટે એક લાંબી પેનલ જોડાઈ ગઈ છે અને તમામ સૌથી પહેલાં ભાજપમાંથી પ્રેરકભાઈ શાહ અમારી સાથે જોડાયા છે, મૌલાના મોહસિન મદની એઆઈએમએમના નેતા છે, ધર્મગુરુ જ્યોતિર્નાથ અમારી સાથે થોડી જ વારમાં જોડાશે, ખ્રિસ્તી સમાજના આગેવાન અનંત ક્રિશ્ચન તેઓ પણ જોડાઈ ગયા છે, વીએચપીના નેતા હિતેન્દ્રસિંહ રાજપૂત પણ અમારી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ સામસામેમાં। પરંતુ સૌથી પહેલાં હું તમને આજના દિવસમાં જે નેતાઓનું વાકયુદ્ધ થયું આ કાયદાને લઈને તે પણ તમને સંભળાવી દઈએ। कैबिनेट मंडल ने ये कमेटी के गठन के लिए संपूर्ण सत्ता आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी को दी है। संविधान में भाग 4 की कलम 44 में हर एक राज्य अपने राज्य में हर एक नागरिक को सम्मान, हर एक नागरिक का कानून एक समान हो, उसकी खास करके जो जोगवाई है उसके अंतर्गत आज गुजरात कैबिनेट मंडल ने ये महत्वपूर्ण निर्णय लिया है। भारतीय जनता पार्टी और खास करके देश के सभी नागरिकों कहीं ना कहीं यूनिफॉर्म सिविल कोड की अलग अलग मांग हर जगह से आई और गुजरात सरकार ने आज मुख्यमंत्री श्री के अध्यक्षस्थान में यह महत्वपूर्ण निर्णय लिया है અને આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી ગુજરાતમાં ધરતી સરકી રહી છે। 70 કરતાં વધારે સીટો નથી આવતી, કોઈ જગ્યાએ પ્રજાનો રિસ્પોન્સ નથી મળતો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની કેડર ખતમ થઈ ગઈ છે। એવા સમયે નવી નવી વાતો લાવી અને પ્રજાનું ધ્યાન ભટકાવવા માટેના જે પ્રયાસ ભારતીય जनता पार्टी वर्षोंથી કરી રહી છે, सिविल कोड इसको लगाने से नागरिकों के मन में अधिकारों और सिविल डिस्प्यूट्स के लिए जो मसले चल रहे हैं उन सभी में माताओं, बहनों, बच्चों और सभी लोगों को एक समान अधिकार देने का इसमें प्रावधान होने की वजह से एक बड़ी राहत की घोषणा है। मैं मानता हूं कि गुजरात सरकार की इस घोषणा से जैसे पूर्व में भी एक हमारे राज्य ने इसमें आगे कदम उठा ही लिया है और हम इसमें कड़ी में गुजरात भी जुड़ रहा है, तो एक प्रकार से देश में इस कड़ी को आगे बढ़ाने का श्रेय गुजरात सरकार को मिलेगा, अवश्य मिलेगा। इनके लिए वो बता मैं आपने पहला कहूं કે ભારતના બંધારણની અંદર જે અધિકારો આપેલા છે એ બંધારણના કોઈ અધિકારને આ નવા કાયદાના સુધારાથી એને ઓવરરૂલ કરવાનો રાજ્ય સરકારનો કોઈ ઈરાદો નથી। આ તમામ ક્ષેત્રમાં સરકાર જ્યારે રાજ્યના નાગરિકોનું, કર્મચારીઓનું તમામનું શોષણ કરી રહી હોય, સરકાર એની વાત કરે। આ બધા મુદ્દાઓ તો સરકાર 27 વર્ષ હતા, સરકારે શું કર્યું 27 વર્ષની અંદર? અને ઇલેક્શન આવે ત્યારે આવા બધા કતકડાઓ મૂકે એટલે સરકારનું ધ્યાન જે છે એ બીજે દોરવા માટે પ્રયાસ કરે અને આ મુદ્દાઓ ઉપર ચર્ચા થાય અને જેનાથી જે મૂળ મુદ્દાઓ છે, જે
સંવેદનશીલ મુદ્દાઓ છે, જે મુદ્દા પ્રજાના મુદ્દાઓ છે, પ્રજાના હક અને અધિકારોના, રોજગારના મુદ્દાઓ છે, મોંઘવારીના મુદ્દાઓ છે, એ બધા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે સરકાર પ્રયાસ કરે છે, પણ લોકો ઓળખી ગયા છે અને 2022માં આનો જવાબ એમને મળી જશે. પોતપોતાની ડફલી છે, પોતપોતાનો રાગ છે, કારણ કે ગુજરાતમાં ચૂંટણી છે. અને સૌથી પહેલો સવાલ પ્રેરકભાઈ તમને કરવો છે, કારણ કે આ સમય જે પસંદ કરવામાં આવ્યો છે, બિલકુલ ચૂંટણી આડે 4-5 દિવસની વાર હોય તેવામાં તમને અચાનક જ કોમન સિવિલ કોડ યાદ આવી જાય છે. આ સમયગાળો નક્કી કરવા પાછળનું રાજકીય ગણિત શું લગાવ્યું છે? મનીષભાઈ, આ સમયગાળો જે છે આ અત્યારે તમે જુઓ છો, પણ ભારતીય જનતા પાર્ટી અને એની પહેલા જનસંઘ એ જ્યારથી બન્યો ત્યારથી અમારા 3 વૈચારિક કમિટમેન્ટ હતા. એક કે અમે રામ મંદિર બનાવીશું, અને જ્યારે એમાં કોંગ્રેસવાળા કાયમ પૂછતા હતા કે મંદિર વહીં બનાએંગે, તારીખ નહીં બતાએંગે, મંદિરની તારીખ બી એમને મળી ગઈ. બીજું અમે કાયમથી કહેતા હતા કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીશું અને હટાવી દીધી. ને ત્રીજું, સમાન સિવિલ કોડ લાવીશું. અને અમારા તમામ જે મેનિફેસ્ટો છે, તમામ મેનિફેસ્ટો એની અંદર સમાન સિવિલ કોડ લાવવાની વાત છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ, સ્વર્ગસ્થ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, સ્વર્ગસ્થ દીનદયાલજી ઉપાધ્યાય અને સ્વર્ગસ્થ અટલજીની જે પ્રેરણાથી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર આજે યુસીસી લાગુ કરવા માટે આ જઈ રહ્યા છે. બધું જ સાંભળ્યું છે મેં, બધું જ બધાને ખબર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના 1989 થી આ એજન્ડામાં રહેલી વાત છે. પણ ચૂંટણી આવે અને માત્ર 5 જ દિવસની વાર હોય, જ્યારે કે આખા રાજ્યમાં અસંખ્ય મુદ્દાઓ છે પ્રેરકભાઈ, એના પર પણ કોઈ કમિટીઓ બનવી જોઈએ ને, એના પર પણ કોઈ એવી કમિટીઓની રચના થવી જોઈએ ને પ્રેરકભાઈ. ભારતીય જનતા પાર્ટી જે કોઈ મુદ્દા હોય છે, તમામ મુદ્દા જે કોઈ ઉપસ્થિત થાય તો એને બી સોલ્વ કરે છે. અને અમારે ક્યારેય ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી હતી. લોકસભાની ચૂંટણી જ્યારે 2019માં પતી એ પછી અમે ઓગસ્ટ મહિનાની અંદર કલમ 370 દૂર કરી છે. અને ઉત્તર પ્રદેશની ચૂંટણી આવવાની હતી એના 5 કે 6 મહિના પહેલા નોટબંધી આ દેશની અંદર લાગુ કરી હતી. એટલે અમે ક્યારેય ચૂંટણીના આધારે રાજકારણ નથી કરતા. પરંતુ જ્યારે સમાન સિવિલ કોડની વાત છે તો યુનિફોર્મ સિવિલ કોડ ભારતના જે સંવિધાન છે એના નિર્માતાઓનો મૂળ હેતુ હતો, મૂળ ભાવ હતો. સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ પણ અનેક વખત આ વાત કહી ચૂકી છે. સંવિધાનના ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સ્ટેટમાં બી આ તત્વ છે. અને જે કોઈ અત્યારે આ પાર્ટીવાળા, આપણા અત્યારે પેનલિસ્ટમાં પણ એક બેઠા છે, આ લોકો એને જે કહે છે કે માઇનોરિટી સાથે જોડે છે, તો દેશમાં એક રાજ્ય એવું છે કે જ્યાં છેલ્લા 60 વર્ષથી સમાન સિવિલ કોડ લાગુ છે. એ રાજ્ય કયું છે? ગોવા. ક્રિશ્ચિયન બહુમતી વાળું છે. ત્યાં તો કોઈ લઘુમતીને પ્રોબ્લેમ નથી, ના જૈનને, નહીં પારસીને, નહીં શીખને, કોઈને પ્રોબ્લેમ. માત્ર એક જ વર્ગને પ્રોબ્લેમ છે, જે એવું કે છે દેશમાં મેં 800 વર્ષ શાસન કર્યું છે. જેઓ પોતે માને છે, એક જ મિનિટ પતા, જેઓ પોતે માને છે કે આ દેશના અમે ક્યારે બાદશાહ આલમગીર હતા, ક્યારેક અમે પાતશાહી રાજકીય મંચ નથી. નહીં, હું તમારી વાત બિલકુલ સાંભળીશ આખી, કારણ કે રાજકીય મંચ નથી. મારે મુદ્દાસર ટુ ધ પોઈન્ટ વાત સાંભળવી છે તમારી. મુદ્દો માત્ર એટલો છે કે ગુજરાતમાં કેજરીવાલ ચૂંટણી આવે છે ત્યારે કહે છે કે ભાઈ નોટમાં લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ હોવી જોઈએ. તેવા સમયે જ્યારે ચૂંટણીને માત્ર 5 જ દિવસની વાર છે, લોકોને ખબર છે કે આ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ફરી તમારી સરકાર આવવી જરૂરી છે. જ્યારે ચૂંટણી માથા પર છે તે બિલકુલ એવા સમયે આ પ્રકારનું બાણ ફેંકવું એને રાજનીતિક નહીં તો શું કહી શકાય પ્રેરકભાઈ? ટૂંકમાં જવાબ આપો મને. ભારતીય જનતા પાર્ટી, મેં તમને અગાઉ પણ કીધું, અનેક ડિસિઝન મેં તમને એવા ગણાયા કે જે લોકસભાની ચૂંટણી પછી મહત્વના નિર્ણય લીધા હોય, પછી રામ મંદિર બાબતમાં હોય કે 370 નું હોય. ઉત્તર પ્રદેશની ચૂંટણીની વાત કરીને ગઈ વખતે 2017માં ગુજરાતની ચૂંટણી પહેલા જીએસટી લાગુ કર્યો હતો. ગુજરાત એ વેપારી રાજ્ય કહેવાય છે, છતાં પણ, અને જેને વિપક્ષોએ મુદ્દો બનાવ્યો હતો અને આટલો બધો વર્ગ વિગ્રહ ચાલતો હતો, છતાં પણ અમે ક્યારેય કોઈ પણ નિર્ણય હોય એ ક્યારેય અમે ઇલેક્શન લક્ષી નથી લેતા. અમારું જે વૈચારિક કમિટમેન્ટ છે, વૈચારિક કમિટમેન્ટ અમે પૂરું કરીએ. ઠીક છે. મૌલાના મારી સાથે જોડાયેલા છે, મૌલાના મદની. એમને સવાલ પૂછીશ કે તો પછી આ બધું જ ઓકે છે, ભારતના બંધારણના ઘડવૈયા પૈકીના બાબા સાહેબ આંબેડકરે પણ આ વાત કરી હતી, એમણે જ કદાચ આ જ મુદ્દાને લઈને રાજીનામું પણ આપ્યું હતું. તો તમને તકલીફ કેમ થઈ રહી છે જ્યારે આખા દેશમાં એક સમાન કાયદો બનવા જઈ રહ્યો છે? તો તકલીફ કેમ થવી જોઈએ તમને? મારા મિત્રનું પહેલા હું ઉત્તર આપી દઉં. એમને ડાયરેક્ટર ઓફ પ્રિન્સિપલની વાત કરી છે. તો ડાયરેક્ટર પ્રિન્સિપલની જે વાત કરી રહ્યા છે, તો શરાબ પર પણ પાબંદી મૂકો. આખી જે દેશની સંપત્તિ છે, પાબંદી છે ને ગુજરાતમાં, એક સમાનથી વેચાય એના પર પણ વાત કરો. તો ગુજરાતમાં છે ને. હા, તો આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ અત્યારે. તો એના પર પણ કામ થવું જોઈએ ને. મારું કહેવાનું મતલબ એ છે. લો કમિશન પર, યુસીસી પર લો કમિશને કીધું છે કે દેશમાં યુસીસીની જરૂર નથી. તો પછી યુસીસીની જરૂર કેમ પડી? સુપ્રીમ કોર્ટે 2 વારની 3 વાર કીધું છે. ભાજપે ગુજરાતમાં રાજ કર્યું છે
જી મૌલાના, સુપ્રીમ કોર્ટે 3 વાર એવું કહ્યું છે કે તો શા દેશમાં માટે તમે આના પર UCC ની- ચિંતન કરો, સરકારો કેમ કંઈ નથી કરતી? 1995, 1996 અને 2000 સાલ પછી પણ એણે કહ્યું છે એકવાર, મને એક્ઝેક્ટ સાલ યાદ નથી, પણ 3 વાર એ સુપ્રીમ કોર્ટની પણ ટકોર છે આ મુદ્દે. જી જી, આપનો જવાબ પૂરો કરો. કહેવાનું મનસા એ છે હા. કે આપણા દેશમાં યુસીસીની કોઈ જ જરૂર નથી. જી યુસીસીની કોઈને જરૂર નથી એવું કેમ લાગે છે? કારણ કે જી બાબા સાહેબ આંબેડકર એવું કહેતા હતા કે આની જરૂર છે. જેટલા ધર્મ એટલા કાયદા કેવી રીતે હોઈ શકે? આપણા દેશમાં જાત જાતના ને ભાત ભાતના લોકો રહે છે, પણ દુનિયાના એમની મોટાભાગના દેશોમાં આ દરેકની પ્રકારની વ્યવસ્થા માન્યતાઓ છે અલગ મૌલાના. હોય છે. દરેકના આપણે ક્રિમિનલ કોડમાં તો એક જ છે ને. આપણે જે કોઈ તમે ક્રાઇમ કરતા હો તો તમને સજા તો એક જ મળે ને. નહીં, પણ આ જે મુદ્દો છે એમાં જે છે કે બધાને બોલો બોલો બોલો. જી જી બોલો, તમે શું કહી રહ્યા? નહીં, એ જ કહી રહ્યો છું કે જેટલા ધર્મ એટલા કાયદા કેવી રીતે હોઈ શકે એમ? મને એના પર વિચાર કરવો જોઈએ. દેશની સુપ્રીમ કોર્ટ પણ કહી રહી છે. સંવિધાન જ આપે છે ને. હા, પણ સંવિધાન આપણો કોર્ટ બી તો સંવિધાન એવું જ કહે છે. આપે છે ને. નાગાલેન્ડ, મિઝોરમમાં અમને એમના કલ્ચરની આપણે પ્રોટેક્શનની અમે સંવિધાનમાં જિમ્મેદારી લીધી છે ને. જી પ્રેરકભાઈ જવાબ આપી શકો. જવાબદારી લીધી છે ને મને આપણે બે એમના મિનિટ કલ્ચરની. એ કહે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂર નથી. જો એ લોકો કહેતા હોય કે આ દેશ એ સેક્યુલર દેશ છે, તો મને વિશ્વની અંદર કોઈ એક સેક્યુલર દેશ બતાવો જ્યાં સંવિધાનમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હોય. મને વિશ્વનો કોઈ એક સેક્યુલર દેશ બતાવો કે જ્યાં વકફ બોર્ડને સ્પેશિયલ સ્ટેટસ આપ્યું હોય. મને કોઈ એક એવો દેશ બતાવો કે જ્યાં મૌલવીઓને પગાર મળતો હોય. મને કોઈ એક સેક્યુલર દેશ એવો બતાવો જ્યાં મદ્રેસાને ફંડિંગ થતું હોય. 2014 પહેલા તમે જુઓ તો એક રીતે કહીએ તો આ દેશ એ આંશિક મુસ્લિમ રાષ્ટ્ર હતો. અત્યારે જે ખરા અર્થની અંદર સેક્યુલર થાય છે. અને હું બીજી વાત કરું, જો એમને સંસ્થા માટે અલગ નિયમ જોઈએ છે, ચલો માની લીધું. એ કહે છે કે અમારે સિવિલ મેટરમાં અલગ નિયમ જોઈએ છે, ચલો માની લીધું. એ કહે છે ધાર્મિક સંસ્થા છે એના જમીની હક માટે અલગ નિયમ જોઈએ છે, વકફ બોર્ડ માટે માની લીધું. શિક્ષા માટે અલગ નિયમ જોઈએ છે, માની લીધું. તો પછી ક્રિમિનલ બાબતોમાં કેમ યુનિફોર્મની અંદર તૈયાર થાય છે? દરેક ધર્મની છે એ આસ્થા અને માન્યતા અલગ અલગ હોય છે. આપણો જે ધર્મ છે એની અંદર એવું કહે છે કે કોઈ પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો ગંગામાં સ્નાન કરે અથવા તો પછી એ ગૌદાન કરે. એવી રીતે બીજા ધર્મની અંદર બીજી વસ્તુ હોય, પરંતુ ચોરી કરે તો હાથ કપાવા નથી, દારૂ પીવે તો કોડા ખાવા નથી, સમય આવે પથ્થર ખાવા નથી, સિવિલ મેટર આવે તો અલગ જોઈએ છે, ક્રિમિનલ ની અંદર બધાનું કોમન ચાલે છે. જોઈએ તો બંનેની અંદર અલગ નો. આ એ પ્રકારના લોકો છે કે જે લોકો માત્ર તુષ્ટિકરણ કરે છે. ઠીક છે. મારી સાથે અનંત ક્રિશ્ચન પણ જોડાઈ ગયા છે. અનંતભાઈ, તમને સવાલ એટલા માટે, મૌલાના આવું તમારી પાસે, સમય આપ્યો મેં તમને, મૌલાના તમારી પાસે આવું છું. અનંત ક્રિશ્ચન મારી સાથે જોડાયેલા છે. તો તમને પણ શું તકલીફ હોઈ શકે? કારણ કે આનું તો સ્વાગત કરવું જોઈએ. જ્યારે એક દેશમાં એક જ કાયદો હોય તો એનાથી શું તકલીફ છે? સીધી સટ વાત છે. સાહેબ, વ્યવસાય હું વકીલ છું અને હજુ સુધી હું એવું બોલ્યો નથી કે મને તકલીફ છે. એટલે રાઈટ. નહીં, હું તમારું ધ્યાન દોરવા માંગુ રાજનીતિક છું મુદ્દાઓની વાત કરી રહ્યો છું કે દેશમાં કેટલાક લોકોને તકલીફ થઈ રહી છે, ગુજરાતમાં થઈ રહી છે. જી. આ અત્યાર સુધી કોઈ ખ્રિસ્તી એવું બોલ્યો હોય કે અમને તકલીફ છે એવું મેં સાંભળ્યું નથી સાહેબ. નહીં, મેં આપની વાત નથી કરી, મેં જનરલ વાત કરી છે કે કેમ કોઈને તકલીફ થઈ રહી છે. પ્રશ્ન જે છે જી હા, એટલે મારું એવું કહેવું છે કે જ્યારે આર્ટિકલ 44 કહે છે યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ, સુપ્રીમ કોર્ટ વારંવાર જ્યારે માર્ગદર્શન આપી રહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ, જ્યારે ગોવામાં ઓલરેડી યુનિફોર્મ સિવિલ કોડ છે, એટલે આ બધી હકીકતો અત્યારે આ દેશમાં પ્રવર્તમાન છે અને સુપ્રીમ કોર્ટની સૂચનાઓ બંધારણ એ શિરોમાન્ય છે. અમે એના માટે હું અહીંયા અત્યારે જે વ્યક્તિગત ક્ષમતામાં જવાબ આપી રહ્યો છું, પરંતુ મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે જ્યારે પણ આ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં બને તો ખ્રિસ્તીઓનો મત પણ એક લેવામાં આવે, એક જે આગેવાનો હોય એમનો પણ એક એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવે. કેમ કે આપનું ધ્યાન દોરું કે હવે ધારો કે ડાયવોર્સની વાત આવશે તો ઇન્ડિયન ડાયવોર્સ એક્ટ પ્રમાણે હાલમાં ખ્રિસ્તીઓના છૂટાછેડા થાય છે, પણ બાઇબલ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જેને દેવે જોડ્યું એને કોઈ છૂટા પાડવું નહીં. હવે છૂટા પાડવાનો કોન્સેપ્ટ બાઇબલમાં છે જ નહીં. તો હવે આ એક સેન્સિટિવ મેટર છે, તો ક્રિશ્ચિયન લીડર્સને ઇન્વોલ્વ કરી અને ડાયવોર્સના જોગવાઈઓ, મેરેજની જોગવાઈ તો છે જ ઓલરેડી, તો કઈ રીતની હોવી જોઈએ ચર્ચા થાય તો એ એક બેટર યુનિફોર્મ સિવિલ કોડ આવી શકે. ઓકે, ઠીક છે. હિતેન્દ્રભાઈ, એક નાનકડો જવાબ તમારી પાસે લઈશ, મારે બ્રેક લેવો પડે એના પહેલા. હિતેન્દ્રભાઈ, આ મુદ્દામાં જે રાજનીતિકરણ થઈ રહ્યું છે,
ભારતીય જનતા પાર્ટી તો છે 1989થી આ વાત ચાહતી હતી, રામ મંદિર 370 આ તમામ મુદ્દાઓમાં એના એજન્ડાનો ભાગ રહ્યો છે. તો કેટલાક રાજનીતિક દળોને એનાથી તકલીફ પણ થઈ રહી છે. એવો પણ આરોપ છે કે હિન્દુ કાયદાઓને થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શું કહેશો? મનીષ, સૌથી પહેલા તો આ જે સાહસિક અને ઐતિહાસિક નિર્ણય છે એ નિર્ણયનો વિશ્વ હિન્દુ પરિષદ વતી અને સમાજ વતી હું સ્વાગત કરું છું કે આ સરકારે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અને આ હિન્દુ કાયદો ક્યાંય નથી. આ કાયદાથી કોઈ હિન્દુને લાભ મળવાનો નથી. સૌથી વધારે જે લાભ મળવાનો છે એ મુસ્લિમ સમુદાયની બહેનોને મળવાનું છે, દત્તક લીધેલી એમની સંતાનોને મળવાનું છે, એમની પૈતૃક જે વારસાગત સંપત્તિઓ છે એમાં જે ભાગ વિભાજન થવાના છે એમને લાભ મળવાનો છે. આમાં કોઈ હિન્દુને લાભ થવાનો નથી. એટલે ગેરમાન્યતા અને ભ્રમ ફેલાવવાની જે વાત છે કે હિન્દુ કાયદો છે હિન્દુ દ્વારા થોપવામાં આવી રહી છે, સૌથી પહેલા તો એ ભ્રામક વાત અહીંયા બંધ કરવી જોઈએ. આ ફક્ત ને ફક્ત કોમન સિવિલ કોર્ટની વાત છે. એક નિશાન, એક સંવિધાન, એક વિધાનની વાત વિશ્વ હિન્દુ પરિષદ અને તેની ભગીની સંસ્થાઓ એમના મૂળમાં રહેલી વાત છે અને સદૈવ આ બાબતે સંઘર્ષ કરતી રહી છે, માંગ કરતી રહી છે. અને આજે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારે આ બાબતે ક્યાંક એક ઇનિશિયેટિવ લીધું છે કે સ્વાગત કરવું જોઈએ અને દેશભરમાં આ જે બાબત છે એ સ્વીકારવી જોઈએ. અને સંવિધાનમાં પણ આ આર્ટિકલ 24ની જે વાતો કરી રહ્યા છે પણ તેમાં સ્પષ્ટ લખ્યું છે સ્વાયત્તા આપી છે રાજ્ય સરકારને અમલ કરવાની. તો કેમ અત્યાર સુધી નથી કર્યું? ક્યાંક ને ક્યાંક એની પાછળ તુષ્ટિકરણની રાજનીતિ જવાબદાર રહી છે. તુષ્ટિકરણ કરતા રાજનેતાઓ જવાબદાર રહ્યા છે. આજે ક્યાંક ને ક્યાંક જે ભૂલ છે એ સુધારવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો સ્વાગત કરવું જોઈએ સમાજે. અને ચર્ચામાં આપણે આગળ વાત કરીએ. પ્રેરક ભાઈ, આપને સવાલ છે મારો કે જો ક્રિમિનલ કોડથી સમસ્યા નથી તો પછી સિવિલ કોડથી કેમ સમસ્યા થઈ રહી છે? જી, તમારે આ જે પ્રશ્ન છે આનો વિરોધ કરનારાને તમારે પૂછવું જોઈએ કે હકીકતની અંદર તમામ લોકો માટે એક સમાન કાયદો હોવો જોઈએ અને ભારતનું સંવિધાન એ કહે છે. પરંતુ તમે જો આપણા દેશની અંદર જ કેવી ઘટના, એક જે ચુકાદો હતો એની અંદર ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય એવું કહે છે કે મુસ્લિમ મહિલાને તલાક પછી 100-120 રૂપિયા મુઆવજા મળવો પડે. અને એ વખતે ભારતની સંસદ, એ વખતે કોંગ્રેસની સરકાર હતી અને એ ચુકાદાને પલટી નાખે છે અને એની પાછળનો આધાર એવું લે છે કે આ મજહબી મામલો છે, મજહબી મામલો આસ્થા એટલે યકીન ઉપર તય કરવામાં આવશે. 1986 શાહબાનું કેસ અને એ પછી બીજા જ વર્ષે 1987માં ભગવાન રામ ક્યાં જન્મ્યા છે એ વિષય આવે છે ત્યારે એ જ સંસદ એવું કહે છે કે તમે કોર્ટમાં સાબિત કરો. આ જે લોકો આ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરે છે એ લોકો એવા છે. હું અત્યારે પણ તમને કહું છું, એઆઈએમઆઈએમ કોંગ્રેસના પ્રવક્તા તો આજે બેઠા નથી, આપે અનેકવાર બોલાયા છે છતાં પણ એઆઈએમઆઈએમના આજે મુસલમાનોની અંદર જે કહેવાય કે આઝાદી પછી સૌથી પહેલો આર્મીનો ગેલેન્ટ્રી એવોર્ડ કોઈને મળ્યો તો 1948માં નૌશેરાના યુદ્ધની અંદર બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને. ઉત્તર પ્રદેશના આઝમગઢના રહેવાવાળા હતા. એઆઈએમ વાળા ઓવેસી આઝમગઢ જશે, સંજરપુર જશે, આતંકવાદીઓના સમર્થકના ત્યાં જશે પણ ક્યારે બ્રિગેડિયર ઉસ્માનના ત્યાં નહીં જાય. આ લોકો માટે પાકિસ્તાનની પેટન્ટ ટેક જેને ખતમ કરી નાખી હતી, અબ્દુલ હમીદ જે છે એમની શહાદતની હમણાં 50મી વર્ષગાંઠ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા ગયા. એમના માટે અબ્દુલ હમીદ છે ભારતના બેટા નથી પરંતુ ઇશરત જહાં બિહારની બેટી છે. આ એ લોકો છે કે જે લોકો આજે ભારતના પરમાણુ કાર્યક્રમ છે એના જે આર્કિટેક્ટ કહેવાય છે અબ્દુલ કલામજી, એમના નમાઝે જરા જેવા નથી જતા. આ દેશની ગંગા જમના તહેઝીબ એ કહેતી હતી જ્યારે બુલ્લે શાહ કહેતા હતા આજ મેં હોલી ખેલુંગે રશિયા કહે બિસ્મિલ્લાહ, અને અમીર ખુસરો મુસ્લિમ હોવા છતાં એવું કહેવાની હિંમત કરતા હતા કે છાપ તિલપસક મીટી રે નૈના મિલાઈ કે. પરંતુ અફસોસ એ લોકોએ દારા શીખો જેને ઉપનિષદનું ફારસીમાં અનુવાદ કર્યું ને સિરે અકબર નામ આપ્યું એની સાથે નથી જોડે. આ લોકો પોતાને જોડે છે ઔરંગઝેબ જોડે, તૈમૂર જોડે, તુગલક જોડે, ઇશરત જહાં જોડે, અફઝલ ગુરુ જોડે, યાકુબ મેમન જોડે. આખી જે સમસ્યા છે આના કારણે ઠીક છે. પ્રેરજાને આગળ વધારીએ, મૌલાના પાસેથી એનો જવાબ લઈએ કે મૌલાના આખરે ક્રિમિનલ કોડથી કોઈ તકલીફ નથી તો સિવિલ કોડથી કેમ છે? मौलाना क्योंकि मनीष भाई इसमें हमारे धर्म आर्टिकल 26B कल्चर का फंडामेंटल राइट है. ओके. हमको संविधान अधिकार देता है कि हम अपने कल्चर पे चल सकें. और नागालैंड, मेघालय, मिजोरम में हमने उन्हें कल्चर को प्रोटेक्शन की संविधान में जिम्मेदारी दी. ओके.
इसलिए और वैसे देश को यूसीसी की ज़रूरत नहीं है, ये हमारा स्पष्ट कहना है. ઓકે હિતેન્દ્રભાઈ, તમને એનો જવાબ તમારી પાસે જ લેવા માંગીશ, કારણ કે એવું કહેવાનું થાય છે એમનું કે દેશે માંગ્યું જ નથી, આ તો તમે ચાહી કરીને થોપી રહ્યા છો. એમનો મતલબ એવો થાય છે મૌલાનાના કહેવાનો. મનીષભાઈ, દેશ ચાહે કે ના ચાહે, દેશના મુસલમાનોને આ લોકો ભડકાવાનું કામ કરે છે. આ ભડકાવું ગેંગ જે આમના જે નવાબ જે હૈદરાબાદમાં બેઠા છે, તમને સૌથી મોટા છે 4 મુદ્દા છે એ બતાવી દઉં. જે આ પર્સનલ લોનની આડમાં આ લોકો જે અયાશી કરી રહ્યા છે, જે સંપત્તિ બટોરી રહ્યા છે, એના 4 મુદ્દા બતાવી દઉં. હૈદરાબાદની જ વાત કરીએ. હૈદરાબાદમાં દર વર્ષે સાઉદી અરબથી 80 વર્ષના લોકો આવે છે. મૌલાનાને ખબર હશે, મુત્તા અને મિશિયાર નિકાહ થાય છે, જેને વન ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ મેરેજ કહેવામાં આવે. 12-13 વર્ષની દીકરીઓ સાથે આ લોકો કોન્ટ્રાક્ટ મેરેજ કરે છે, પોતાની હવસનો શિકાર બનાવે છે અને શોષણ કરીને જતા રહે છે. આ મૌલાનાઓ અને ટોપી દાઢીવાળાઓની દુકાનો બંધ થઈ જશે. આ મુસલમાનોને કોઈ પ્રોબ્લેમ નથી ભારતના, આ લોકોની દુકાનો બંધ થઈ જશે. બીજો મુદ્દો બતાવું તમને, જે ટ્રિપલ તલાક લાયા એમાં પણ આ લોકો બૂમાબૂમ કરતા હતા, વિરોધ કરતા હતા. આજે મુસ્લિમ બહેનોને પૂછો કે આજે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ અંતર્ગત એ લોકોને કેટલી સવલતો મળી છે. દાઢી ટોપી વાળા શું છે ભાઈ? મૌલાના જવાબ આપી દો. દાઢી ટોપી વાળા કહું છો, એનો મતલબ શું છે મને કહો પહેલા. વકફ માફિયાઓ, આ વકફ માફિયાઓ છે. આ દાઢી ને ટોપી શું કહે છે આ ભાઈ? મૌલાના જવાબ, હા હિતેન્દ્રભાઈ મૌલાનાનો જવાબ પણ આપી દો. આ તો ગણ્યા ગાંઠા 4 એવા મુદ્દા છે. બીજી વકફ તો અમે કહી રહી છે, પછી અમે એના પર કબજો હિતેન્દ્રભાઈ મૌલાના જે પૂછી રહ્યા છે એનો પણ જવાબ આપી દો. પર રેપ કરવું. હિતેન્દ્રભાઈ મૌલાના જે પૂછી રહ્યા છે એનો પણ તો જવાબ આપી દો. દાઢી ટોપી વાળા એટલે શું છે? શું દાઢી ટોપી વાળા એટલે કોણ? મૌલાના જે આ ભડકાવાનું કામ કરી રહ્યા છે, દાઢી ટોપી વાળા મૌલાના આપ જે દુકાન ખોલીને બેઠા છે, જે ભડકાવાનું કામ કરી રહેલા છે. ભારતનું સંવિધાન અમને અધિકાર આપે છે, સાંભળી લો. આર્ટિકલ 226 બી કલ્ચર ફંડામેન્ટલ રાઇટ છે. સ્કોલરના નામે યુસીસી ની દેશને જરૂર નથી. કામ કરે છે તેમના માટે તમે આ દાઢી ટોપી ને આ બધું છોડો. આવી બધી લેંગ્વેજો બોલતા મને પણ આવડે છે. આવી બધી વાતો નહીં કરો. આ અશોભનીય વાતો છે. તો મને કોને તમારા નવાબ જે હૈદરાબાદમાં બેસે છે, હૈદરાબાદમાં મિસ્યાર અને મુત્તાના કેટલા કેસો થાય છે? કોણ છે નવાબ હૈદરાબાદનો? કરો છો આજે પૂછો એ પરિવારને. કોણ છે નવાબ હૈદરાબાદનો? કેવું આ આઝાદ ભારતમાં તમે શું વાત કરી રહ્યા છો? નવાબોની કિસ્મત લૂંટાઈ જાય છે, ખબર પડે છે તમને? એ તમારો કાળો ધંધો બંધ થઈ જશે ભાઈ મારા. હલાલાના નામે એક છત નીચે બલાત્કાર થાય છે. જો આ ભાઈ મનીષભાઈ જી, હું ઓબ્જેક્ટ તમે તમારો જવાબ હિતેન્દ્રભાઈ આરોપ હિતેન્દ્રભાઈ કોઈ આરોપ લગાવીએ છે તો એની પાછળનો આપણી પાસે તથ્ય હોવું જોઈએ. કહેવાનો મતલબ શું છે ભાઈનું? હિતેન્દ્રભાઈ એ આરોપ જે તમે લગાવી રહ્યા છો તેની પાછળનું તથ્ય પૂછી રહ્યા છે તમને. તથ્ય પૂછો એમને. હા, આરોપ નથી, રેકોર્ડ પર છે મનીષભાઈ. આરોપ નથી, રેકોર્ડ પર છે. એમને પૂછો મૌલાના છે, એમને પૂછો મિસ્યાર શું હોય છે, મુત્તા શું હોય છે, શિયા અને સુન્નત મૌલાના જવાબ આપો એમને. હિતેન્દ્રભાઈને એમને શું છે. અને હૈદરાબાદમાં તમે તો હું મીડિયા સાથે રિલેટેડ છું, મને ખબર છે દર વર્ષે હજારો આવા કેસ આવે છે. આખું ટુરિઝમ ચાલે છે હૈદરાબાદમાં મિસ્યારના નામે. શું કેવું છે મૌલાના? આ બધી ખોટી વાતો છે. કોન્ટ્રાક્ટ મેરેજ જો એવું કંઈ હોય તો ભારત સરકાર એના પર એ લોકોને પકડીને એ લોકોને જેલમાં નાખે. જે એવું કંઈ પ્રવૃત્તિ થતી હોય, ગોરખ ધંધા ચાલતા હોય એ ભાઈના કહેવા પ્રમાણે કે ત્યાં બધું આવું ચાલી રહેલું છે, તો પછી સરકાર શું કામ કરી રહેલી છે? એવા લોકોને જેલમાં નાખો, કેસ કરો, કાર્યવાહી કરો. સરકારે જ કામ કર્યા છે, તમારા આગેવાનો ત્યાં કામ કરે છે. પૂછો એમને. મીડિયાના રિપોર્ટ છે, તમે સર્ચ કરો. તમે જાણો છો તો નામ આપો ને કે કોણ કામ કરી રહેલો છે ભાઈ. તમને મળશે કોન્ટ્રાક્ટ મેરેજ. ખાલી એ ગૂગલ પર જોઈએ. તમે નામ આપો ને ભાઈ, કોણ કામ કરી રહેલો છે. ઠીક છે, કાર્યવાહી કરીએ એના ઉપર. અરે મીડિયા હાઉસની ઓથેન્ટિસિટી હોય કે ના હોય, મીડિયા હાઉસના રિપોર્ટ છે, જુઓ, એફઆઈઆર થયેલી છે.
ઠીક છે, FIR થઈ છે. ઠીક છે, આ બધી અંતલેશ ચર્ચાઓ છે, પરંતુ પ્રેરકભાઈ મારે તમને એક સવાલ નહીં આ બધી અંતલેશ ચર્ચાઓ છે, એનો કોઈ અંત નથી, અને આરોપો લગાવવા એનો જવાબ આપવો એ કોઈ મતલબ નથી. જે વાતમાં તથ્ય છે એ વાતને રજૂ કરવી જોઈએ. પ્રેરકભાઈ મારે તમને એક સવાલ એટલા માટે શું છે મનીષભાઈ, હલાલા પૂછો એમને. મનીષભાઈ હલાલા પૂછો એમને. હલાલા થાય છે કે નથી થતા પૂછો એમને. મૌલાના હલાલા તો થાય છે ને. પૂછો શું છે હલાલા. હલાલા શું છે પૂછો. કોન્સેપ્ટ ઇસ્લામમાં નથી. બેન દીકરીને પૂછો, એ માતાને પૂછો જેના પર થાય છે. એક છત નીચે તમે રેપ જેવી પ્રવૃત્તિ કરો છો અને તેને પર્સનલ લોના અંતર્ગત લઈને એ આખો મામલો દબાઈ દો છો તમે. ઠીક છે, ચલો હું પ્રેરકભાઈ તમારી પાસે લોકો રેપ કરો છો મનીષભાઈ, એમના શબ્દો જોઈ લેજો તમે. નહીં, હું એ વાતનું ખંડન કરું છું. જોઈ લેવો. હું હિતેન્દ્રભાઈ તમારી વાતનું ખંડન કરું છું કે આવી રીતે સીધા કોઈ આરોપ ના લગાવી શકાય. પ્રેરકભાઈ ચલો ઠીક છે, આ કુસ્તી આપણે નથી લાંબી ચલાવી. પ્રેરકભાઈ ઠીક છે, આપણે આ કુસ્તી નથી કરવી લાંબી. હું તમારી વાતનું ખંડન કરું છું હિતેન્દ્રભાઈ. કોઈ પણ આરોપ જ્યારે આપણે લગાવીએ છીએ રેપ અને આરોપના, તો આપણી પાસે એના તથ્ય સહિતના જવાબો હોવા જોઈએ. આ કુસ્તી નથી કરવી, રાજકીય કુસ્તી. પ્રેરકભાઈ મારે તમને લોકોને નહીં બોલાવવાનું ડિબેટમાં. નહીં, હું કહું છું તમને, બંને પાસેથી જવાબ લઈ રહ્યો છું. પ્રેરકભાઈ, રાજનીતિક મુદ્દો છે, ખાસ કરીને ગુજરાતની. તમારે નહીં આવવાનું. જો સાચું સાંભળવાની ત્રેવડ ના હિંમત, હું તમારી ઉપર આરોપ નથી લગાવી રહ્યો, તમે આરોપ લગાવી રહેલા છો. નહીં, પણ કુસ્તી નહીં કરવી. કુસ્તી મારે ચર્ચામાં કુસ્તી નથી કરાવી. હિતેન્દ્રભાઈ, મૌલાના, આપ બંનેને ખૂબ સાંભળ્યા, મેં ખૂબ સાંભળ્યા. મારે તમારા નવાબને પૂછો. બંને મહાનુભાવોને મેં ખૂબ સાંભળ્યા. મારે પ્રેરકભાઈને એક સવાલ પૂછવો છે નાનકડો, એક થોડું ડેકોરેશન. સામે લાવો ને. જી આપણે ચર્ચા આગળ લાવો આ મુદ્દાઓ. પ્રેરકભાઈ મૂળ વાત એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ કહે છે કે ભાઈ ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી, લોકોને નોકરી નથી. અત્યારે જે લંપી વાયરસે લોકોના પશુધનને છીનવી લીધું છે. નોકરી માટે અને ખાસ કરીને સરકારી કર્મચારીઓ છે, એમની અનેક માંગણીઓ છે, અને આ બધાની વચ્ચે આટલી માંગણીઓ હોવા છતાં પણ સરકારને એ બધી બાબતો યાદ નથી આવતી. પણ જ્યારે ચૂંટણી આવે છે તો હિન્દુ મુસ્લિમ યાદ આવી જાય છે. કોમન સિવિલ કોડની વાત કરીને મૂળ હિન્દુત્વનું જે છે એ ફેક્ટર સાધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શું કહેવું છે તમારું? તમને શું લાગે છે કે હિન્દુ એ અમારા માટે ચૂંટણી જીતવાનો મુદ્દો છે, એટલે કોંગ્રેસ વાળા એવું માને છે? એવું છે? હિન્દુ તો આ દેશની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. દુનિયાનો કોઈ એક દેશ બતાવો કે જે ધરતી ઉપર જે હોય તમામ ધર્મ હોય તો એ માત્ર ભારત છે. કોઈ એક દેશ બતાવો કે જે ઇસ્લામ ધર્મના તમામ ફિરકા હોય તો એ 57 મુસ્લિમ દેશ ને એ ભારત છે. કોઈ એક દેશ બતાવો કે જે યહૂદી ઉપર અત્યાચાર તો થોડો કોઈ અન્યાય ન થયો તો એ માત્ર ભારત છે. ને એટલા માટે છે કે ભારતની અંદર એ સંસ્કૃતિ આપણી એ હિન્દુ સંસ્કૃતિ છે. બાકી કાશ્મીરની અંદર તો મુસ્લિમ મેજોરિટી થઈ ગયું. કાશ્મીર તો સૂફી પરંપરાનો પ્રદેશ કહેવાય છે. સૂફીઓના 4 ફિરકા છે, નક્શબંધી, સોરાબદી, ચિશ્તી, કાદરી, ચારે ખતમ થઈ ગયા. કેમ આમાંનું કોઈ બોલ્યું નહીં? તમે કેરાલાનો મલ્લપુરમ જિલ્લો મુસ્લિમ બાહુલ્ય થઈ ગયો. તેની જિલ્લા પરિષદે પ્રસ્તાવ પાસ કરી દીધો કે છોકરીઓની લગ્નની ઉંમર 18 થી ઘટાડીને 16 કરી દેવામાં આવે, અને મે 2014માં પ્રદેશની કોંગ્રેસની સરકારે પ્રસ્તાવને પાસ કરી દીધો. આજની તારીખે બિહારની અંદર કિશનગંજ અને કટિયારીની અંદર 300 કરતા વધારે સ્કૂલો એવી છે કે જે રવિવારની ને શુક્રવારની રજા મળે છે. અને આજ જે મૌલાનાથી લઈને બાકીના કોંગ્રેસ વાળા બધા જ લોકો છે, જ્યારે કાશ્મીરની અંદર ઝાકીર મુસા એવું કહેતો હતા કાશ્મીરીયતની ને ઇસ્લામિક ખલાફતની લડાઈ છે, ત્યારે આમાં કોઈએ વિરોધ કર્યો હતો? સવાલ મેં શું પૂછ્યો તમને? તમે જ્યારે હિન્દુત્વની કોંગ્રેસ વાળા વાત કરે છે કે મુદ્દાઓની વાત કરી, કોઈ હિન્દુત્વ ચૂંટણી જીતવાનો મુદ્દો નથી. અમે અમારા કામ અને વિકાસ ઉપર જીતીએ છીએ. ભાઈ, મેં તો મુદ્દાઓની વાત કરી. કામ છે, આ અમારા મેનિફેસ્ટોનો પણ એક મુદ્દો છે. પણ મુદ્દાની વાત કરી છે મેં કે ગુજરાતમાં આટલા મુદ્દાઓ છે, એ બધા ક્યાં ગયા? આપણે આ સરકારી કર્મચારીઓના મુદ્દાઓની વાત એની ઉપર જ આવું છું. આ ચેનલની અંદર મોંઘવારી ઉપર મેં 5 કરતા વધારે ડિબેટમાં ભાગ લીધો છે. આવી રીતે વીટીવી, જીટીવી દરેક ચેનલ ઉપર ડિબેટની અંદર ભાગ લીધો છે. અમે પ્રશ્ન બી સોલ્વ કરીએ છીએ, અને પ્રશ્નો હોય તો ઉઠાવવાની જવાબદારી. આજે કોંગ્રેસના પ્રવક્તા કેમ ભાગે છે? આઈને એમણે વાત કરવી હતી કે આ પ્રશ્ન છે તમે એની ઉપર, એ લોકો કેમ નથી આવ્યા ડિબેટની અંદર? ડિબેટમાં નથી આવ્યા, માત્ર ને માત્ર એ લોકો ત્યાં આગળ બાઇટ આપે ને એના આધારે પ્રશ્ન એવું કહે છે કે આ હિન્દુત્વ, અરે આ તો અમારા તમામ મેનિફેસ્ટોનો ભાગ રહેલો છે. આજે જ્યારે આખા કાશ્મીર ની અંદર 4 લાખ કાશ્મીરી પંડિતો જ્યારે વિસ્થાપિત થયા ત્યારે એ લોકો એમને કઈ યાદ નથી આવ્યું. જ્યારે મસગુલે ચરારે શરીફમાં આગ લગાડી હતી ત્યારે એમને ક્યારેય હિન્દુ કે હિન્દુત્વ યાદ નથી આવ્યું. જ્યારે હજરતબલ ઉપર કબજો કરી લેવામાં આવ્યો તો ત્યારે એમને કશું યાદ નથી આવ્યું. જે વખતે ભારતીય જનતા પાર્ટી વૈચારિક કમિટમેન્ટ વાળી પાર્ટી છે, અને અમે વિકાસ બી કામ કરીએ છીએ, લોકોના પ્રશ્નો બી સોલ્વ કરીએ છીએ, અને વૈચારિક કમિટમેન્ટ કરીને માં ભારતીને પરમ વૈભવના સ્થાને પહોંચે એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. ખાલી પ્રશ્ન એ લોકોને છે જે લોકો પોતે એવું માને છે કે અમે આ દેશની અંદર ક્યારેક નિઝામ ઉલ મુલ્ક હતા, ક્યારેક અમે હુકમરાને વખત હતા, એ લોકોને
મને અત્યારે પ્રશ્ન છે, બાકી સમાન સિવિલ કોડની અંદર સમસ્યાવાળી કોઈ જ વાત નથી. ઠીક છે મૌલાના, એક નાનકડો સવાલ મારે તમને પૂછવો છે કે આખરે એવી તો કઈ ધાર્મિક માન્યતાઓ છે જેના પરથી તમારો અધિકાર છીનવાઈ જાય છે? મૌલાના, મેં પહેલા પણ તમને કીધું. હાલો, માન્યતાઓની વાત કરો. કઈ કઈ માન્યતાઓ છે જેના પરથી તમારો અધિકાર છીનવાઈ જાય છે? સિવિલ ઘણી બધી માન્યતાઓ છે ને એ જવા દો. આર્ટિકલ 26B કલ્ચર ફંડામેન્ટલ રાઇટ છે અમારું. 25 અમારું બુનિયાદી અધિકાર છીનવાઈ રહેલો છે. કયો પણ બુનિયાદી અધિકાર? શું અનુચ્છેદ 25 માં કહ્યું છે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દેશના તમામ નાગરિકને છે. કીધું ને તમને, પણ કયો? એમ ફંડામેન્ટલ રાઇટ છે ને કલ્ચર સાહેબ. યુસીસી ની કોઈ જરૂર નથી, લો કમિશને કીધું છે. પછી મૌલાના, ની જરૂર કેમ પડે છે? મૌલાના, હું તમને સીધો સવાલ પૂછી રહ્યો છું કે કઈ માન્યતાઓ જે છે અધિકારો તમારા છીનવાઈ રહ્યા છે? કયા પણ કયા અધિકારો છીનવાઈ રહ્યા છે? ઘણી બધી છે. પછી તેના પર અલગથી ડિબેટ રાખજો. નહીં મૌલાના, જવાબ આપો. તેના પર અલગથી ડિબેટ રાખજો, એમાં હું જવાબ આપીશ. નહીં, અલગથી શું ડિબેટ? આ ડિબેટ એના જ માટે છે મૌલાના. હા, એના માટે જ ગોઠવી છે ડિબેટ આપણે. છે તમારી પાસે એનો જવાબ? મનીષભાઈ, મારો ઓડિયો ચાલુ કરો, મારે જવાબ આપવો છે. મનીષભાઈ સાંભળી રહ્યા છે હિતેન્દ્રભાઈ? ઓડિયો ચાલુ કરો, તમારો ઓડિયો સંભળાઈ જ રહ્યો છે, બોલો. આર્ટિકલ 26B જે એ ફંડામેન્ટલ રાઇટ છે, એ જવાબ તમને પૂરતો નથી. નહીં, મારે એ જાણવું છે મૌલાના. હિતેન્દ્રભાઈ એક મિનિટ માફ કરી દો. હિતેન્દ્રભાઈ એક મિનિટ વચ્ચે. હિતેન્દ્રભાઈ એક મિનિટ, મારી પાસે સમય બહુ જ ઓછો છે. હિતેન્દ્રભાઈ એક મિનિટ. આ બુનિયાદી અધિકારો છે, આ કલ્ચર છે તમારું. મૌલાના, મારે ખાલી માત્ર એટલું જાણવું છે કે એવી કઈ કઈ માન્યતાઓ છે ભારત દેશના નાગરિકને બંધારણે આપેલી જે સ્વતંત્રતાના અધિકાર પૈકીની એવી કઈ તમારી માન્યતાઓ છે પોતાની કે જેનો તમારે અધિકાર છીનવાઈ રહ્યો છે? હું તમને એક જવાબ આપું છું. સાઉથ ઇન્ડિયામાં મામા ભાંજી જોડે શાદી કરી શકે છે. કરી શકે છે. હા, હવે એ લોકોને જઈને પૂછો કે યુસીસી અમે તમારા પર લાગુ કરશું તો તમને ફરક પડશે કે નહીં પડશે? બધાની અલગ અલગ માન્યતા હોય છે. નહીં, પણ તમારી માન્યતા કઈ છીનવાઈ રહી છે? સાઉથ ઇન્ડિયાની તો વાત નથી કરતો મૌલાના, હું તો તમારી વાત કરું છું. ડ્રાફ્ટ આવી ગયું. કેમ સાઉથ નહીં, હું આપણે ગુજરાતની મૌલાના ગુજરાતમાં કાયદો દેશની વાત કરીએ છીએ. મૌલાના ગુજરાતમાં કાયદો લાવવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ, આખા દેશની વાત કરીએ ને. અત્યારે તો ગુજરાતની વાત કરીએ છીએ આપણે. ચૂંટણી ગુજરાતમાં છે ને કાયદો ગુજરાતમાં લાવવા જઈ રહ્યા છે. અમે ભારતના નિવાસી છે ને, ભારતની વાત કરીએ. પહેલા તો ગુજરાત કેન્દ્રમાં રાખીને બનશે. ઠીક છે, આ નુરાકુસ્તી ચાલુ જ રહેવાની છે, પરંતુ આ કોઈ ચર્ચાનો અંત આવે એમ લાગતું નથી. તમામ મહાનુભાવો મારી સાથે તમે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. યુનિફોર્મ સિવિલ કોડને લઈને હાલમાં રાજકીય સંગ્રામ તેજ બન્યો છે, પરંતુ આ નવા કાયદાથી રાજ્યની જનતાને શું ફાયદો થાય છે અને સરકાર માટે ચૂંટણી સમયે તેની કેટલી અસર થાય છે તે આવનારો સમય બતાવશે. વિપક્ષના વિરોધ વચ્ચે સરકારનો આ માસ્ટર સ્ટ્રોક કેટલો કારગર સાબિત થાય છે તે પણ જોવાનું રહેશે. પરંતુ હાલ સમય ચૂંટણીનો છે, ત્યારે માસ્ટર સ્ટ્રોક કોને ફાયદો કરાવે છે, કોને નુકસાન કરાવે છે તે આવનારો સમય બતાવશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.